ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ માસના પવિત્ર મહાત્મ્યનું શ્રવણ કરતા સર્વ ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મ્યના અત્યાર સુધીમાં આપણે 9 ભાગ સાંભળ્યા. આજે આપણે 10મો ભાગ સાંભળીશું. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે વૈશાખ માસ મહાત્મ્યનું શ્રવણ કરીએ. સુતદેવજી કહે છે, પરમાત્મા ભગવાન નારાયણ 4 ભુજાઓથી શુભોભિત હતા. તેમણે હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. તેઓ પીતાંબર ધારણ કરીને વનમાળાથી શુભોભિત હતા. ભગવતી લક્ષ્મી તથા એક પાર્ષદ સાથે ગરુડ પર વિરાજિત હતા. તેમના અપાર તેજથી રાજાના નેત્રો મીચાઈ ગયા. તેમને રોમાંચ થયો અને નેત્રોમાં અશ્રુધારા વહેવા લાગી. ભગવત દર્શનના આનંદમાં તેઓ ડૂબી ગયા. તેમણે તરત જ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પછી પ્રેમ વિહ્વળ નેત્રોથી વિશ્વાત્મ દેવ જગદીશ્વર શ્રી હરિને ઘણીવાર સુધી નિહાળતા તેમના ચરણ ધોયા અને તે જળને પોતાના મસ્તક પર ધારણ કર્યું. તે ચરણના ધોવાથી પ્રગટ થયેલા શ્રી ગંગાજી બ્રહ્માજી સહિત 3 લોકને પવિત્ર કરે છે. ત્યાર પછી રાજાએ મહાન વૈભવથી બહુમૂલ્ય વસ્ત્ર, આભૂષણ અને ચંદનથી હરિ, ધૂપ, દીપ તથા અમૃતતુલ્ય નૈવેદ્ય અર્પણ કરીને તથા પોતાના તન, મન, ધન અને આત્માનું સમર્પણ કરીને આદિત્ય ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું. તેમણે પૂજા પછી આ પ્રમાણે સ્તુતિ કરી: જે નિર્ગુણ, નિરંજન અને પ્રજાપતિઓના પણ અધીશ્વર છે. બ્રહ્મા વગેરે સંપૂર્ણ દેવતાઓ જેમને હંમેશા વંદન કરતા રહે છે. તે પરમ પુરુષ ભગવાન શ્રી હરિને હું પ્રણામ કરું છું. શરણાગતોની પાપરાશિનો નાશ કરનારા તમારા ચરણાવિંદોને પરિપક્વ યોગવાળા યોગીઓએ પોતાના હૃદયમાં ધારણ કર્યા છે. આ તેમના માટે બહુ ઉત્સાહની વાત છે. પોતાની વૃદ્ધિ પામેલી ભક્તિને પોતાના અંતઃકરણ તથા જીવભાવને પણ તમારા ચરણોમાં અર્પિત કરીને તે યોગીઓ તે ચરણોના ચિંતન માત્રથી તમારા ધામને પ્રાપ્ત થયા છે. અદ્ભુત કર્મવાળા આપ સ્વતંત્ર પરમેશ્વરને નમસ્કાર છે. હે સાધુઓ પર અનુગ્રહ કરવાવાળા, હે પરમાત્મા આપને પ્રણામ છે. હે પ્રભુ, તમારી માયાથી મોહિત થઈને હું સ્ત્રી અને ધનરૂપી વિષયોમાં જ ભટકું છું. અનર્થ જ મારી અર્થદ્રષ્ટિ થઈ ગઈ હતી. હે પ્રભુ, હે વિશ્વમૂર્તે, જ્યારે જીવ પર આપની અનંત શક્તિ પરમાત્માની કૃપા થાય છે ત્યારે તેને મહાપુરુષોનો સંગ પ્રાપ્ત થાય છે, જેથી આ સંસાર સમુદ્ર ગાયના ખરી જેવો થઈ જાય છે. હે ઈશ્વર, જ્યારે સત્સંગ મળે છે ત્યારે જ આપનામાં મન અને બુદ્ધિનો અનુરાગ થાય છે. મારું સંપૂર્ણ રાજ્ય જે છીનવાઈ ગયું હતું તેમાં પણ આપનો મારા પર અત્યંત અનુગ્રહ જ હતો એવું હું માનું છું.
હું ન તો રાજ્ય ઈચ્છું છું, ન પુત્ર વગેરેની ઈચ્છા રાખું છું અને ન ધનની પણ અભિલાષા રાખું છું, પરંતુ મુનિઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય જે આપના આરાધની ચરણવિંદ છે તેમનું જ નિત્ય સેવન કરવા ઈચ્છું છું. હે દેવેશ્વર, હે જગન્નિવાસ, મારા પર પ્રસન્ન થાવો, જેથી આપના ચરણોની સ્મૃતિ બરાબર બની રહે તથા સ્ત્રી, પુત્ર, ખજાનો તથા આત્મી કહેવાતા બધા પદાર્થોમાં જે મારી આસક્તિ છે તે સદાને માટે દૂર થઈ જાય. હે ભગવાન, મારું મન સદા આપના ચરણાવિંદોમાં લાગેલું રહે, મારી વાણી આપની દિવ્ય કથાના વર્ણનમાં તત્પર થાય, મારા આ બંને નેત્ર આપના શ્રી વિગ્રહના દર્શનમાં, કાન કથા શ્રવણમાં તથા રસના આપના પ્રસાદનો આસ્વાદનમાં પ્રવૃત્ત થાય. હે પ્રભુ, મારી નાસિકા આપના ચરણ કમળોની તથા આપના ભક્તજનોની ગંધ વિલેપન વગેરેની સુગંધ લેવામાં, બંને હાથ આપના મંદિરમાં ઝાડુ વાળવા વગેરેની સેવામાં, બંને પગ આપના તીર્થ વગેરે કથાસ્થાનોની યાત્રા કરવામાં તથા માથું નિરંતર આપને પ્રણામ કરવામાં સંલગ્ન રહે. મારી કામના આપની ઉત્તમ કથામાં તથા બુદ્ધિ અહર્નિશ આપનું ચિંતન કરવામાં તત્પર રહે. મારે ઘેર પધારેલા મુનિઓ દ્વારા આપની ઉત્તમ કથા વાર્તાઓનું વર્ણન તથા આપના મહિમાનું ગાન થતું રહે અને એવો જ મારો સમય પસાર થાય. હે વિષ્ણુ, એક ક્ષણ તથા અડધી પળ માટે પણ એવો પ્રસંગ ઉપસ્થિત ન થાય જે આપની ચર્ચા વિનાનો હોય. હે હરે, હું પરમેષ્ટિ બ્રહ્માનું પદ, પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય અને મોક્ષ પણ ઈચ્છતો નથી. માત્ર આપના ચરણોની નિરંતર સેવા ઈચ્છું છું, જેના માટે લક્ષ્મીજી તથા બ્રહ્મા, શંકર વગેરે દેવતાઓ પણ સદા પ્રાર્થના કરતા રહે છે. રાજાએ આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે કમળનયન ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને મેઘ જેવી ગંભીર વાણીમાં આ પ્રમાણે કહ્યું. હે રાજન, હું જાણું છું તમે મારા ઉત્તમ ભક્ત છો, કામના રહિત અને નિષ્પાપ છો. હે નરેશ્વર, મારામાં તમારી દૃઢ ભક્તિ રહે અને અંતમાં તમે મારું સાયુજ્ય પ્રાપ્ત કરો. તમારા દ્વારા કરેલા આ સ્તોત્રથી આ પૃથ્વી પર જે લોકો સ્તુતિ કરશે તેમના પર સંતુષ્ટ થઈને હું તેમને ભોગ અને મોક્ષ પ્રદાન કરીશ. જે મનુષ્ય આ તિથિએ કોઈ પણ બહાને અથવા સ્વભાવથી જ સ્નાન, દાન વગેરે ક્રિયાઓ કરે છે તે મારા અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પિતૃઓના નિમિત્તે અક્ષય તૃતીયાના દિવસે શ્રાદ્ધ કરે છે તેમનું કરેલું તે શ્રાદ્ધ અક્ષય થાય છે. આ તિથિએ કરેલું અલ્પ પુણ્ય પણ અક્ષય ફળ આપે છે. હે નૃપશ્રેષ્ઠ, જે ગૃહસ્થ બ્રાહ્મણને ગાયનું દાન આપે છે તેના હાથમાં સર્વ સંપત્તિઓની વૃષ્ટિ કરનારા ભોગો અને મુક્તિ પણ આવી જાય છે. જે વૈશાખ માસમાં મારા ધર્મોનું અનુષ્ઠાન કરે છે તેના જન્મ, મૃત્યુ, જરા, ભય અને પાપને હું હરી લઉં છું. હે અનંત, આ વૈશાખ માસ મારા ચરણ ચિંતનની જ જેમ એવા
સહસ્ત્ર પાપોને હરી લે છે, જેમના માટે શાસ્ત્રોમાં કોઈ પ્રાશ્ચય જોવા મળતું નથી. રાજાને આ વરદાન આપીને દેવાધિદેવ ભગવાન જનાર્દન ત્યાં જ બધાની સામે અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી રાજા પુરુયશા સદા ભગવાનમાં મન લગાવી તેમની સેવામાં તત્પર રહીને આ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. દેવ દુર્લભ સમગ્ર મનોરથોનો ઉપભોગ કરીને અંતમાં તેમણે ચક્રધારી ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કર્યું. જે આ ઉત્તમ આખ્યાનને સાંભળે અથવા બીજાને સંભળાવે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે. આ રીતે પવિત્ર વૈશાખ માસ મહાત્મયનો 10મો ભાગ અહીં પૂર્ણ થાય છે. આ પવિત્ર મહાત્મય સાંભળવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ આપનો હાર્દિક આભાર. આ શ્રવણ આપને ગમ્યું હોય તો કૃપા કરીને બીજા ભક્તજનો સુધી પણ પહોંચાડજો. ભગવાન શ્રી વિષ્ણુ આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.